બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણાની અંદર આજે એમ છે ને કે લાખો લોકોની રસોઈ થતી હોય છે, તો હાલો તમને આજે બગદાણાનું રસોડું દેખાડું. બાપાની 49મી પુણ્યતિથિમાં પોગી ગયો ને અત્યારે તમે જે આ બહેનોને જોઈએ તો એમ છે ને કે લાડવા બનાવી રહ્યા છે, અને આ બધા બહેનો છે ને અલગ અલગ ગામથી બધા સેવા કરવા આવતા હોય છે. પ્રથમ ભાઈઓ દ્વારા આ રીતે છે ને લાડવાની બધી ભૂકી કમ્પ્લીટ કરવામાં આવે છે, ત્યારબાદ બધા બહેનો છે ને લાડવા વાળો બેસી જાય છે, ત્યારબાદ આ રીતે ડીશમાં હારીને આખા રૂમ ભરી દેવામાં આવે છે. જે તમે શાકભાજી જોઈ રહ્યા છો તે કોઈ શાક માર્કેટ નથી, પણ અહીંયા બગદાણા બજરંગદાસ બાપાના ધામની એમ છે ને કે મહાપ્રસાદ બનાવવા માટેનું બધું બકાલું છે. બજરંગદાસ બાપાના ધામ બગદાણામાં એમ છે ને કોઈ પણ ગેસ કે ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી, બધી જ તે દેશી સ્ટાઇલમાં બધું બનાવવામાં આવે છે. અને આ તમે દાળ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં મોટા તપેલામાં દાળ બની રહી છે અને 4 ભાઈઓ દ્વારા હલાવવામાં આવી રહી છે. બનીને કમ્પ્લીટ થાય એટલે આ વાલ ખોલીને બીજા એમ છે ને કે તપેલાની અંદર સ્ટોક કરવામાં આવતો હોય છે દાળનો. એ બનાવવા માટે આ રીતે રોટ કમ્પ્લીટ કરીને ગોળી વાળીને ત્યારબાદ એમ છે ને કે બધા ભાઈઓ દ્વારા હાથેથી જ રોટલીને વણવામાં આવે છે. તમે જોઈ શકો કઈ રીતે બધા ભાઈઓ હાથેથી રોટલી વણી રહ્યા છે, અને ત્યારબાદ આ મોટા તવાની અંદર એમ છે ને ચેકવામાં આવે છે. રોટલી બનીને કમ્પ્લીટ થાય એટલે આ રીતે સ્ટોક કરવામાં આવે છે, અને અત્યારે હાલ ભાત બનીને કમ્પ્લીટ થઈ જાય તેનો પણ સ્ટોક તમે જોઈ શકો છો. અને આ બધા તપેલા છે તેમ છે ને કે શાકના છે, અને આ રીતે કંઈક આગલી ટ્રોલી રહીને ટ્રોલીમાં ભરીને બધા ભાઈ ભક્તોને પ્રસાદ દેતા હોય છે. બજરંગદાસ બાપાના ધામ બગદાણામાં લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લેતા છે. અને આ વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં બાબા શ્રીરામ લખી નાખજો. હાલો મોર મિલા સબસ્ક્રાઇબ ફોલો કરી નાખો. બાય બાય.